વલસાડ અને દાહોદ વચ્ચે આજથી એક નવી ટ્રેન શરૂ કરવામાં આવી છે. વડોદરાથી એક વર્ચ્યુઅલ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ટ્રેનને લીલી ઝંડી આપી. વલસાડ દાહોદ સુપરફાસ્ટ ટ્રેનને 09011 અપ અને 09012 ડાઉન નંબર આપવામાં આવ્યો છે. વલસાડ અને દાહોદ વચ્ચે દોડનારી આ ટ્રેન 12 રેલવે સ્ટેશન પર ઊભી રહેશે. વલસાડથી આ ટ્રેન સવારે 11:30 કલાકે ઉપડશે અને સાંજે 5:25 દાહોદ પહોંચશે. વલસાડ દાહોદ સુપરફાસ્ટ ટ્રેનમાં એસી ચેર કાર, સેકન્ડ ક્લાસ સિટિંગ અને જનરલ ક્લાસના કોચીસ રહેશે, એટલે કે આખી ટ્રેનમાં સ્લીપર કોચ લગાવવામાં આવશે નહીં. વાત કરીએ હોલ્ટની, તો વલસાડથી ઉપડ્યા બાદ આ ટ્રેન બિલીમોરા જંકશન, નવસારી, સુરત, અંકલેશ્વર, ભરૂચ, મિયાગામ, કરજણ, વડોદરા, સમલાયા, ડેરોલ, ગોધરા, પીપલોદ અને લીમખેડા સ્ટેશન પર હોલ્ટ લઈ દાહોદ પહોંચશે. ભાડાની વાત કરીએ તો વલસાડથી દાહોદ વચ્ચેનું સેકન્ડ ક્લાસ સિટિંગ ભાડું માત્ર 155 રૂપિયા છે, જ્યારે એસી ચેર કારમાં જવા માટે આ ટ્રેનમાં 540 રૂપિયા ચૂકવવા પડશે.